ઠાકોર સમાજના બે સિંગરે સમાજના બંધારણનો ભંગ કર્યાનો કેસ। ડીસાના જાબડિયા ગામના ઠાકોર સમાજનો મોટો નિર્ણય। જાબડિયા ગામના દોષિત 3 લોકોને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। સમાજના દોષિતોને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપવાનો નિર્ણય। સામાજિક, આર્થિક અને ધંધાકીય બાબતોમાં સાથ સહકાર ન આપવાનો નિર્ણય લેવાયો। દોષિતોને સાથ આપનારને પણ દોષિત ગણવાનો ઠાકોર સમાજનો નિર્ણય। દોષિતોને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવાની પણ આગેવાનોએ અપીલ કરી છે। તો ઠાકોર સમાજના બે સિંગરે સમાજના બંધારણનો ભંગ કર્યાનો કેસ। આ મુદ્દે બેઠક મળી। ડીસાના જાબડિયા ગામમાં ઠાકોર સમાજે આને લઈ અને મોટો નિર્ણય લીધો। જાબડિયા ગામના દોષિત 3 લોકોને 1 વર્ષ માટે સમાજની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજના દોષિતોને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપવાનો નિર્ણય। 4 બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે। મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે। એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે। તો આજે ડીસાના જાબડિયા ગામની અંદર બેઠક મળી હતી। ઠાકોર સમાજની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે બંને લગ્નમાં વરઘોડો કાઢીને બંધારણ તોડ્યાનો તેમની ઉપર આરોપ હતો, તેને લઈ અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। ઠાકોર સમાજની ડીસાના જાબડિયામાં મળેલી બેઠકની અંદર આ નિર્ણય કરાયો છે, જેમાં જાબડિયા ગામના દોષિત 3 લોકોને 1 વર્ષ માટે સમાજની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજના દોષિતોને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપવાનો ઠાકોર સમાજે નિર્ણય કર્યો। સામાજિક, આર્થિક અને ધંધાકીય બાબતોમાં સાથ સહકાર ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। દોષિતોને સાથ આપનારને પણ દોષિત ગણવાનો ઠાકોર સમાજે નિર્ણય લીધો છે। દોષિતોને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવાની પણ આગેવાનોએ અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના બે સિંગરે સમાજના બંધારણનો ભંગ કર્યો હતો। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર કે જેમને લગ્નમાં વરઘોડો કાઢી અને બંધારણ તોડ્યાનો આરોપ। તો ઠાકોર સમાજે ઐતિહાસિક નિર્ણય કર્યો છે। ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો ત્યારે બંધારણ તોડનાર માટે ઠાકોર સમાજનો આ નિર્ણય છે। આ કઠોર નિર્ણય ઠાકોર સમાજ લીધો છે। બંધારણ તોડનાર માટે ઐતિહાસિક નિર્ણય ઠાકોર સમાજે લીધો છે। ડીસાના જાબડિયામાં સમાજની બેઠક મળી હતી ત્યારે બંધારણ તોડનાર માટે ઠાકોર સમાજનો આ નિર્ણય। બંધારણ તોડનાર 3 લોકોને નાત બહાર કાઢવાનો ઠાકોર સમાજે નિર્ણય કર્યો। ઠાકોર સમાજની બેઠકમાં આગેવાનોએ આ મોટો નિર્ણય કર્યો છે, જેમને બંધારણનું ઉલ્લંઘન કર્યું। 1 વર્ષ માટે 3 લોકોને નાત બહાર કાઢવાનો નિર્ણય આ બેઠકની અંદર લેવામાં આવ્યો છે। તો ઠાકોર સમાજનો આ ઐતિહાસિક નિર્ણય, જેમને ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેમને નાત બહાર કાઢવાનો નિર્ણય। આવો તમને ફરી એકવાર સંભળાવીએ કે શું નિર્ણય કરવામાં આવ્યો છે। 4 બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લા
ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. એનો યોગ્ય દંડ કરવામાં આવશે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે. તો દોષિત 3 લોકોને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપવાનો નિર્ણય આ બેઠકની અંદર લેવામાં આવ્યો છે. સામાજિક, આર્થિક અને ધંધાકીય બાબતોમાં સાથ સહકાર ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દોષિતોને સાથ આપનારને પણ દોષિત ગણવાનો સમાજનો નિર્ણય.